टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગોકુલધામ આવાસ યોજનાના ધારકોને નોટિસ ફટકારવામાં આવી, જ્યાં ચોમાસાના 3 થી 4 મહિના પહેલા મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે। અહીં આવાસ ધારકોને નોટિસ આપી સમારકામ કરવા અંગે સૂચના આપવામાં આવી। ગોકુલધામ આવાસના 576 આવાસને નોટિસ આપવામાં આવી છે। આવાસ રિપેર ન કરાવે તો નળ અને લાઇટ કનેક્શન કટ કરી દેવાશે। તંત્ર સમારકામમાં મદદ કરે તેવી સ્થાનિકોની માંગ છે। તો આ તરફ મહાનગરપાલિકાએ આપેલી નોટિસનો ગોકુલધામ આવાસ યોજનાના ધારકો વિરોધ કરી રહ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે મહાનગરપાલિકા અથવા તો તંત્ર મદદ કરે તો સમારકામ કરી શકાશે। મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકો માટે સ્વખર્ચે રિપેરિંગ કામ કરાવવું મુશ્કેલ છે। મહાનગરપાલિકા મદદ કરે અથવા તો નવા આવાસ બનાવી આપે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ લોકો ત્રીજી નોટિસ આપી ગયા છે અને રિપેરિંગ કરાવો, ન રિપેરિંગ કરાવો તો તમારે લાઇટ બિલ કાપી જશે, પાણીનું કાપી જશે, એવી ધમકી આપે છે આ લોકો। નવા આવાસ આપે તો વધારે સારું, મ્યુનિસિપાલિટી રિપેરિંગ કરાવી દે તો ચાલે।